જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે તેજીના સંકેત। યુએસ દુબઈમાં પાતળા હીરાની માંગ વધતા ભાવમાં 15 દિવસમાં જ 10% ઉછાળો। ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતવાસીઓને એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ। આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા। આગામી 24 કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત રહેશે। ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા નહીવત। ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું। ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 37.5 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ। પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। હાલોલ નગર સહિત પંથકમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ। હાલોલ નગરના શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તો ઉમટ્યા છે। તમામ શિવાલયો બમ બમ બોલીના નાદથી ગુંજી ઉઠ્યા છે। ભક્તોએ શિવજીના શિવલિંગ પર દૂધ, પાણી અને વિવિધ ચીજ વસ્તુઓનો અભિષેક કર્યો। આજે હાલોલ નગરમાં શિવજીની પાલખી યાત્રા યોજાશે। તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે। જે કાદર જણાવશો, હાલોલ નગર સહિત પંથકમાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લોકો વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે। હાલ કેવો માહોલ? જે ચોક્કસથી માસૂમ વાત કરીએ તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે। સમગ્ર દેશભરમાં આજે મહાશિવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। સનાતન ધર્મમાં મહાશિવરાત્રી પર્વનું વિશેષ મહત્વ હોય છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ પણ મળે છે। વાત કરીએ તો હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નના પવિત્ર પ્રસંગે ઉજવવામાં આવે છે। આ દિવસે શિવ ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ પણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવતી પૂજા વિશેષ ફળ આપે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને અપાર ધન, સુખ, સમૃદ્ધિ અને સફળતા મળી શકે છે। જ્યારે આ ઉજવણીને લઈને હાલોલ નગર સહિત પંથકમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી રહી છે, જેને લઈને હાલોલ નગરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તો શિવજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે। જ્યારે બપોરે 4 કલાકે હાલોલ નગરના તળાવની પાર પાસે આવેલ સરનેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય પાલખી યાત્રા યોજાશે, જે હાલોલ નગરમાં ફરશે। જેને લઈને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ હાલોલ દ્વારા આ પાલખી યાત્રામાં જોડાવા નગરજનોને આમંત્રણ પણ પાઠવ્યું છે। જી આભાર કાદર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો હાલોલ નગરના શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તો ઉમટ્યા। તમામ શિવાલયો બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। અરવલ્લી જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ। વહેલી સવારથી જિલ્લાના શિવાલયો શિવ ભક્તોથી ઉભરાયા, જેને પગલે શિવાલયો બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। મહાશિવરાત્રી પર્વની આજે અરવલ્લી જિલ્લાના શિવાલયોમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ। વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં જિલ્લાના જુદા જુદા શિવાલયોમાં ભગવાન ભોલેનાથના દર્શન માટે પહોંચ્યા હતા।
ખાસ કરીને આજે ભગવાન ભોલેનાથના પૂજન અર્ચનનું વિશેષ મહત્વ હોવાને પગલે મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. મોડાસા ખાતે માજુમ નદી કિનારે આવેલા સ્વયંભૂ મહાદેવ ગેબીનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન માટે ઉમટ્યા હતા. બીજી તરફ ભિલોડા ખાતે આવેલા ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભગવાન શિવના દર્શન અને પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મોડાસાના ઘેબી મહાદેવ અને ભિલોડા ભવનાથ મંદિરે મોટા મેળા પણ ભરાયા હતા. આ માઝૂમ નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગેબી મહાદેવનું મંદિર છે. અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અહીંયા ભગવાન શિવની સારી ભક્તિ અને અહીંયા ભાંગ રૂપે પહેલાં પ્રસાદ પણ આપવામાં આવતો હતો અને હવે ભગવાન અમારું અને આખા વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. અને આજે મહાશિવરાત્રિનો ખૂબ મોટો દિવસ છે અને આજે મહાકુંભનો પણ છેલ્લો દિવસ છે એટલે મહાશિવરાત્રિનું મહત્ત્વ બહુ સારું છે. તો આજે બધાની ભક્તિ ભગવાન શિવ સ્વીકાર કરે. પુણ્યમ ન પાપમ ન સુખ્યમ ન દુઃખમ ન મંત્ર ન તીર્થ ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્ય ન ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ રોમ રોમ કણ કણ સર્વવ્યાપી શિવ પરમાત્મા. આજે એમનો દિવસ આવી રહ્યો છે તો સર્વે ભાવિ ભક્તો શિવ કૃપામાં ડૂબી રહ્યા છે અને શિવોહમ શિવોહમ મતલબ અંદર જે સ્વરૂપ સ્થિત છે એને શિવોહમનું રૂપ આપવા માટે ભક્તિભાવથી ગેબી મંદિરમાં મોડાસા સ્થિત નદી કિનારે આવેલા ગેબી મંદિરમાં ખૂબ શ્રદ્ધાથી ભાવથી પોતાના પુણ્ય પાપને સમર્પિત કરવા અને શિવોહમમાં સ્થિત થવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. અહીંયા માઝૂમ બ્રિજ પાસે ગેબી મંદિર છે મહાદેવનું, ત્યાં અમે આજે દર્શન કરવા આવ્યા છીએ અને અમને આજે મહાશિવરાત્રિના દિવસે મંદિરે આવીને એટલી મનની શાંતિ મળી છે અને અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે આખા અમારું પરિવારનું ને વિશ્વનું કલ્યાણ કરે અને અમે આજે એકદમ સારો અમારો અનુભવ છે અહીંયા મંદિરે આવીને. મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રિનો પર્વ જે આખા ભારતમાં શિવરાત્રિનો પર્વ ઉજવાય છે. આ દિવસે મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને આ દિવસે પૂજન અર્ચનનું એક વિશેષ મહત્ત્વ પણ હોય છે. હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિના વ્યક્તિઓ આ દિવસે દરેક શિવાલયોમાં જઈ પૂજન અર્ચન કરતા હોય છે અને આ દિવસે ખાસ મહાશિવરાત્રિના પર્વનો દિવસ એ શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહનો દિવસ છે, જેના લીધે આ મહાશિવરાત્રિનો પર્વ ઉજવાય છે. જય ગણેશ. આજે હું ગેબીનાથ મહાદેવ મંદિરમાં આવેલો છું અને અહીંયા પૂજન અર્ચન કરી અને ધન્યતા ભગવાનની અનુભવી મેં. બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા. ભિલોડા તાલુકામાં શિવરાત્રી પર્વની ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી. ભિલોડા જૂના ભવનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભોલેનાથના દર્શન અને પૂજન અર્ચન માટે લાંબી લાઈનો જોવા મળી. તાલુકાના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા તો ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરી ધન્ય બન્યા. જૂના ભવનાથ મહાદેવ મંદિર ખાતે દિવસ અને રાત્રિ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભિલોડા તાલુકામાં શિવરાત્રી પર્વની ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી. ભિલોડા જૂના ભવનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભોલેનાથના દર્શન અને પૂજન અર્ચન માટે લાંબી લાઈનો જોવા મળી. તાલુકાના શિવાલયો બમ બમ ભોલેના નાદે ગુંજ્યા. ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરી ધન્ય બન્યા. તો જૂના ભવનાથ મહાદેવ મંદિર ખાતે દિવસ અને રાત્રિ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન. મહાશિવરાત્રિના પાવન પર્વમાં ભુવનેશ્વર મહાદેવ એટલે અરવલ્લીની ગિરિમાળાઓમાં
બંને બાજુ હાથમતી ઇન્દ્રાસી નદી અને એની વચ્ચે ભગવાન મહાદેવ બિરાજમાન છે. એમ કહેવાય છે કે વર્ષો પહેલાં હજારો વર્ષના તપશ્ચર્યા પછી આ જગ્યાનો અહીંયા એક અવલૌકિક લાભ આ સ્થાનિક પ્રજાને મળે છે. ભૃગુકુંડ, ભુવનેશ્વર મહાદેવ અને સામે ભુવનેશ્વરી માતાજી. પણ આજે શિવરાત્રિના દિવસે સમગ્ર અરવલ્લી, સાબરકાંઠા અને ગુજરાતના લોકો પોતાના આસ્થાના પ્રતીકના રૂપે ભગવાન ભોલેનાથના ચરણમાં પોતાનું શીશ ઝુકાવવા માટે, એમના આશીર્વાદ લેવા માટે, એમના દુઃખો દૂર કરવા માટે આ વર્ષમાં એકવાર આ લાભ લેવા માટે સમગ્ર પ્રજા અહીંયા આવે છે. એમ કહેવાય છે કે ભોલેનાથના ચરણોમાં પોતાનું આસ્થાથી મસ્તક ઝૂકી અને જે પણ માગો છો તે અહીંયા હાજર છે. બાજુમાં ભૃગુકુંડની માટીથી ચામડીના રોગો, સફેદ કોડો પણ લોકોના નાબૂદ થયા છે. એ સિવાય પણ ઘણી બધી માન્યતાઓ છે. ભૂદેવો દ્વારા, સ્થાનિક પ્રજા દ્વારા, ખૂબ કર્મકાંડ દ્વારા એમના ગ્રહોના નડતર પણ અહીંયા થાય છે. લગ્નથી માંડી અને તમામ વિધિ વિધાન આ મંડળના ટ્રસ્ટીઓની સેવાથી થાય છે. અરવલ્લીની અંદર આ ભુવનેશ્વર મહાદેવના મંદિરમાં આજે સૌ ભોલેનાથ મહાશિવરાત્રિના પાવન પર્વમાં આશીર્વાદ આપે. સરકારી પૈસાનું પાણી થઈ ગયું છતાં આ ગામને હજુ સુધી પાણી નસીબ થયું નથી. ગુજરાત મોડલની ભલે વાતો થતી હોય, પરંતુ હજુ પણ સાબરકાંઠાના કેટલાક ગામડાઓ પાણી માટે દર ભટકી રહ્યા છે. હિંમતનગર તાલુકાનું રાયસિંગપુરા ગામ આઝાદી બાદ પણ આ ગામને પીવાનું પાણી નસીબ નથી થયું. જોઈએ આ વિશેષ અહેવાલમાં. આ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું રાયસિંગપુરા ગામ. આઝાદી બાદ પણ આ ગામને પીવાનું પાણી નસીબ થયું નથી. 800થી વધુ વસ્તી ધરાવતા આ ગામની મહિલાઓને પાણી માટે દર ભટકવું પડી રહ્યું છે. આખો દિવસ મહિલાઓ પાણીની વ્યવસ્થામાં જ લાગી જવું પડતું હોય છે, જેથી મહિલાઓ અન્ય કામ પણ કરી શકતી નથી. તો પાણી માટે ઝઘડા પણ થઈ રહ્યા છે. એક તરફ સરકાર નલ સે જલ યોજનાની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ સાબરકાંઠાના બાબુઓ પણ નલ સે જલ યોજનાની 100% કામગીરી કરી હોવાના બણગા ફૂંકી રહ્યા છે. પરંતુ આ ગામમાં જલ તો ઠીક, નલ પણ આવ્યા નથી. 1947 પછી આઝાદ દેશ આ થયો ગુજરાતની અંદર, તો આજ દિન સુધી છે ને અમારા રાયસિંગપુરા ગામની અંદર છે ને પાણીની કોઈ સગવડ જ નથી પીવા લાયક. અને સરકારશ્રીને છે ને આ ચોકી જે બનાવી 15-20 વર્ષથી તે જર્જરિત રીતે પડી રહેલી છે, એનો કોઈ ઉપયોગ થતો નથી. પાણીની બહુ સમસ્યા છે. આજ દિન સુધી છે ને હું 20થી 25 વર્ષ સુધી છે ને હું મારા પોતાના બોરનું પાણી ગામ લોકોનું હું પાઉં છું. મહિલાઓનું, બીજો ત્રીજો બધાનું ગમે ત્યારે પાણી હું રાતના સમયમાં મોટર ચાલુ કરીને હું પાણી પાઉં છું. અને આજ દિન સુધી આ શાસનની અંદર પંચાયત લેવલે કોઈ પાણીની સગવડ કરેલી નથી. કેટલી રજૂઆતો કરી, પણ આજ દિન સુધી કોઈ સરકારશ્રી કોઈ ખબરતું નથી. અને આજની સરકાર છે, તુમાગુની સરકાર છે, કોઈ અમારી કોઈ કમ્પ્લેન સાંભળતું પણ નથી. આ ટોકો લગભગ 20 વર્ષથી બનાવવામાં આવેલ છે, પણ એનું ગામનું પાણી કંઈ મળતું નથી. લાઈન નાખેલી છે, ટેટાઈથી 2000 ફૂટ લાઈન નાખી છે, તો પણ એ બોર ફેલ પડેલો છે. ગામમાં પાણી પીવાનું છે એ મોરું છે. તે ગામનો લોક બાજુ આજુબાજુના બોરથી પાણી ભરીને લાવે છે. રાતના સમયે માટલો લઈને બૈરો લેડીઝ જતી હોય છે, તો એ રાતના સમયે બહુ તકલીફ રહે છે. જનાવર આશા છે, કંઈ થાય એની જવાબદાર વ્યક્તિ કોણ? તો આ પંચાયતે પણ અમારે કંઈ કરતી નથી. માટે આના માટે અમે ખૂબ તમને કહેવા માગીએ છીએ સાહેબ કે જે તે કંઈની વ્યવસ્થા કરો, સારું પાણી મળે ગામને એવી સુવિધા કરવી જોઈએ. રાયસિંગપુરા ગામમાં પાણીની સમસ્યા રોજની છે. ખાસ કરીને ઉનાળામાં તો પાણી માટે મહિલાઓને મોટી રજડપાટ ભોગવવી પડતી હોય છે. 15 વર્ષ અગાઉ જલભવનના અધિકારીઓએ લાખો રૂપિયાનો ખર્ચે કરી ગામમાં પાણીનો ટાંકો તો બનાવી દીધો, પરંતુ આ ઓવરહેડ ટાંકા પાણીનું ટીપું પણ નાખવામાં ન આવ્યું અને હાલ ટાંકો જર્જરિત બની ગયો. અધિકારીઓ અને સ્થાનિક તંત્રની આળસના કારણે ગ્રામજનોને પાણી તો નસીબ ન થયું, પરંતુ અહીંયા સરકારના લાખો રૂપિયાનું પાણી ચોક્કસ થઈ ગયું. અમારા ગામમાં પાણી પીવા લાયક નથી સાહેબ. 25 વર્ષથી ટોકો બનાવેલો છે ગામમાં, પણ પાણી કોઈ ભરતા નથી. પાણી પીવા લાયક નથી. અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર જાય છે રાત દિવસ, અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો હોય તો અમારે જોબુરી માટલો લઈને પાણી ભરવા જવું પડે છે, ખેડ જવું પડે છે. આ પંચાયતવાળા રજૂઆત કરીએ છીએ, પણ કોઈ ભરતા નથી સાહેબ અમારી વાત. કાલે થશે, પમદારા થશે કરીને ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ. 20,000 લીટરનો ટોકો બનાવેલો છે. આજે 10થી 15 વર્ષથી બનાવેલો છે, પણ આનો કોઈ ઉદ્ધાર થયો જ નથી. ખાલી દેખાવ પૂરતો કનેક્શન નાખેલો છે, અને આમાં કોન્ટ્રાક્ટરે બનાવીને જો પણ હજી જોવાય નથી આવ્યો કે હું ટોકો બનાવીને જોઉં છું, તેવામાં કોઈ
તિરાડ પડી કે કોઈ થયું કે ના થયું, અને આ તો વન વિભાગ હોય ને એ ટાઈપ છે ને જંગલ થઈ રહ્યું છે અને આનો કોઈ નિકાલ થતો નથી. સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પંચાયતવાળા કોઈ ભરતા નથી અને અમારી કોઈ અરજ કોઈ માનતું નથી. અમારા આજુબાજુ કૂવામાંની પાણી પર લાવવાનું 10-11 વાગ્યા અને એ લાઈન અમારે પીવા લાયક થાય ન અને રસોઈ બનાવી હતી નથી થાય ને ગોમનું પાણીને મારે કોઈ કોમ્બો આવતું નથી. ખાલી વાસણ ગાવામાં ભેંસ ઢોર પીવી એ જ, બીજું કંઈ થતું નથી. પાણીની વ્યવસ્થા માટે સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરતી હોય છે, પરંતુ જિલ્લા કક્ષાએ અધિકારીઓની બોગસ કામગીરી તો નેતાઓની નબળી નેતાગીરીના કારણે પાણીની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી અને જેના કારણે મહિલાઓ પાણી માટે વલખા મારવા પડતા હોય છે. દૂર કિલોમીટરના અંતરો કાપી મહિલાઓને ખેતરોમાંથી પાણી લાવવા મજબૂર બનવું પડે છે. પાણી માટે મહિલાઓ સહિત ગ્રામજનોએ અનેકવાર અવાજ ઉઠાવ્યો. પંચાયતથી લઈ ગાંધીનગર સચિવાલયમાં પણ ઢગલો કાગળો લખ્યા, પરંતુ તેમની રજૂઆત દર વખતની જેમ પોટલે બંધાઈ જાય છે. વર્ષોથી પાણીની તકલીફ છે. અમે કુએ ગામડે ફરીને પાણી લાવીને પીએ છે. લાઇટ હોય ના હોય, લોક બહેરો ઝઘડા કર્યું, પેલું અમને લેવા દો, પેલું કે અમને ભરવા દો, તે પણ અમે ભરીને પાણી પીએ છીએ. અમારે 700 પબ્લિકની વસ્તી છે આ ગામમાં, તે પણ અમારી પાણીની સમસ્યા મટતી નથી. સરકાર કહે છે કે અમે ચકલી ચાલુ કરો ને પાણી આવે, તો અમારે ચકલી ચાલુ કરે પાણી જ નથી પીવા લાયક, તો અમે પાણી પીએ હું? અમારે કઈ રીતના જીવન પેલું કરવાનું? પાણી જો જોબ આવે ત્યાં જવું પડે, 2 કિલોમીટરે જવું પડે, 3 કિલોમીટરે જવું પડે. પાણીની કોઈ નક્કી જ ના હોય. આ તા નજીક હોય એટલે ભર લઈએ, જો આવે એ જવું પડે. આ ખેતરોમાં ને બધાથી પાણી લાવીને આ બધા હાથને પગમ તો દુખે છે સાહેબ. શું કરીએ? પાણી વગર જેટલી તકલીફ બહુ પડે છે મને તો. તે મને પાણીની સગવડ કરો તો સારી વાત છે સાહેબ. બધા ભેગા થઈને બહુ પાણીની તકલીફ પડે છે. વગરથી બધું પાણી ભરાઈએ છીએ, ફરતા કુવેથી પાણી લાવીને અમે પીએ છીએ. એટલે મારા બધી જરૂર છે ને, એટલે જ આપેલું છે. હા, બે આજ વર્ષોથી પાણી આવ્યા છે તારનું તો આ નાચ છે મારા સાહેબ. માત્ર કાગળ ઉપર જ કામગીરી બતાવનારા અધિકારીઓ રાયસિંગપુરા ગામની પાણીની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે. આ વાતને લઈ અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તાલુકા પંચાયતથી લઈ જલ ભવનના અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન સેવી લઈ કંઈ પણ કહેવાની ના પાડી દીધી. સાબરકાંઠામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ ગઈ. જો કે અહીંયા આ યોજના હથેળીમાં ચાંદ સમાન દેખાઈ રહી છે. આગળ ઉનાળો મોંફાળી ઊભો છે, તેવામાં ઉનાળાના દિવસો યાદ કરતા જ આ લોકોની અત્યારથી જ પરસેવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. છેલ્લા 8 વર્ષથી ઘેરી મંદીમાં સપડાયેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે હાલમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વીંટી, મંગળસૂત્ર અને બુટ્ટીમાં ઉપયોગમાં લેવામાં આવતા -2 સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજથી દેશભરમાં હવામાન બદલાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 થી 28 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 26મી ફેબ્રુઆરીએ ઘણા જિલ્લાઓમાં વાદળછાયું આકાશ રહેશે, જેના કારણે વરસાદની સંભાવના છે. 27 ફેબ્રુઆરીથી પૂર્ણ વરસાદ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ યુપીમાં ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. આજે મહાશિવરાત્રીના દિવસે સોમનાથ સહિત રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ સહિત અનેક શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. વિદ્યાર્થીઓ હવે સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર આપી શકશે. આ નિયમ 2026થી તમામ સીબીએસઈ સ્કૂલોમાં લાગુ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 2 વાર લેવા માટેના ડ્રાફ્ટ રેગ્યુલેશનને મંજૂરી અપાઈ છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયાના આરંભ સાથે જ શહેરમાં ગરમીનું જોર દિન પ્રતિદિન વધી રહ્યું છે. મંગળવારે દિવસ અને રાત્રિ બંનેમાં અનુક્રમે 1 થી 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. દિવસનું તાપમાન તો 38 ડિગ્રી નજીક પહોંચી જતા ઉનાળા જેવી ગરમી અનુભવાઈ હતી. બપોરે અસહ્ય ગરમીથી લોકોની હાલત કફોડી બની હતી. તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.